वडोदरा में एडवोकेट्स की सुविधा में अब इजाफा होगा क्योंकि दिवालीपुरा न्यायालय में नए एडवोकेट हाउस का आज उद्घाटन करवाया गया है। तब इस उद्घाटन समारोह के दौरान बड़ी तादाद में एडवोकेट्स की मौजूदगी दर्ज की गई। वडोदरा जिला की अदालत में प्रैक्टिस करने वाले वकीलों की तादाद लगातार बढ़ती जा रही है। तब इस वक्त का जो एडवोकेट हाउस है वो वकीलों की ज़रूरत को पूरा करने के लिए सही साबित नहीं हो रहा था। पुरानी इमारत में जगह का अभाव था, बैठक व्यवस्था की मर्यादाएं थी, जिसकी वजह से वकीलों को दिक्कतों का सामना करना पड़ता था। तब वकीलों की इसी परिस्थिति को ध्यान में रखते हुए नए और विशाल एडवोकेट हाउस को शुरू करवाया गया। तब दिवालीपुरा न्यायालय में आज नए एडवोकेट हाउस का उद्घाटन हुआ, जिसके तहत अब वकीलों को कार्य करने के लिए अत्याधुनिक और सुविधाजनक वातावरण मुहैया हो पाएगा। तब आपको बता दें कि आज जब नए एडवोकेट हाउस का उद्घाटन समारोह आयोजित हुआ था, तब इस दौरान एडवोकेट रितेश ठक्कर, एडवोकेट निमिषा धोत्रे, एडवोकेट स्नेहल सुतारिया, एडवोकेट रविराज गायकवाड़ और साथ ही बड़ौदा बार एसोसिएशन के सभी सदस्य वहां पर मौजूद रहे थे। छेल्ला 1 વર્ષ ઉપરાંતના સમયથી નવા એડવોકેટ હાઉસ બની ગયું હતું, પણ એમાં જે સુવિધાઓ અપૂરતી હતી એ અપૂરતી સુવિધાઓને કારણે વડોદરા વકીલ મંડળ દ્વારા આ જે નવા એડવોકેટ હાઉસનું ઓપનિંગ નહોતું થતું। આજ રોજ વડોદરા વકીલ મંડળની કમિટી દ્વારા નવા એડવોકેટ હાઉસ જે વડોદરામાં વકીલાત કરતા આશરે 3500થી ઉપરાંત વકીલો માટે આજરોજ જે બેઠક વ્યવસ્થા છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। નવું એડવોકેટ હાઉસ જેમાં જે વકીલશ્રીઓ જે તમામ બેઠક વ્યવસ્થા કોમન બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને આ કોમન બેઠક વ્યવસ્થામાં જે પણ વકીલો આવે એ પોતાની રીતે અહીંયા બેસીને કામ કરી શકે એ માટે આજરોજ વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે આ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે, જેમાં આજરોજ મોટી સંખ્યામાં જુનિયર તેમજ સિનિયર વકીલશ્રીઓ હાજર છે અને જે બેઠક વ્યવસ્થા થઈ છે ખુલ્લું આજરોજ એડવોકેટ હાઉસ ખુલ્લું મૂકવામાં આવેલ છે એનાથી એ તમામ સંતુષ્ટ છે। ખૂબ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે કે ચાલો છેલ્લા 1 વર્ષથી જે રાહ જોતા હતા એની આતુરતાનો અંત આવ્યો અને આજરોજ નવું એડવોકેટ હાઉસ ખુલી ગયું। એમાં જે એડવોકેટ હાઉસ છે એમાં નવા પાણીના કુલરો બધી રીતે એ કરે છે અને ખૂબ જ વેન્ટિલેશન સાથે જે પડદા લગાવવાના હતા એ પડદા પણ લાગી ગયા છે અને બધી રીતે નોટિસ બોર્ડથી લઈને A to Z પ્રોપર ટોયલેટ બાથરૂમ આ તે બધું જ એકદમ પ્રોપર વ્યવસ્થામાં આપ્યું છે। સાથે સાથે લોકરની વ્યવસ્થા જે રોજબરોજ વકીલો આવે છે અને એમની ફાઇલો લઈ જવા લાવવામાં એમને જે તકલીફ પડે એના માટેના લોકરોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા। એટલે સંપૂર્ણ બેઠક વ્યવસ્થા થઈ રહી, સંપૂર્ણ બેઠક વ્યવસ્થા તો ના કહી શકાય, પણ હા મોટાભાગના વકીલશ્રીઓ અહીંયા આવીને બેસીને પોતાનું કામ કરી શકશે અને જે અમારું જે વિઝન છે એ આવનાર સમયમાં સામેની સાઈડે જે જગ્યા ખાલી છે ત્યાં નવું એડવોકેટ હાઉસ જે 8 થી 10 માળનું બહુમાળી એડવોકેટ હાઉસ બનાવવામાં આવે, જેથી કરીને આવનાર ભવિષ્યમાં જે પણ વકીલશ્રીઓ છે એ વકીલશ્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે એની પણ અમે રજૂઆત કરી છે। એનું રિમાઇન્ડર લેટર ફરી લખવાનો છે, એ પણ અમે ટૂંક સમયમાં લખીને આગળની કાર્યવાહી એના માટે પણ અમે કરીશું। છેલ્લા 1-1.5 વર્ષથી એડવોકેટ હાઉસ બંધ હતું, અમને એડવોકેટ હાઉસનો કબજો સોંપી દેવામાં આવ્યો હતો, પરંતુ એડવોકેટ હાઉસમાં અમુક બેઝિક વ્યવસ્થા પણ ન હોવાના કારણે અમે એ કબજો લીધેલ નહીં અને અમારા એડવોકેટ રોજે રોજ 5000ની ઉપરાંતના વકીલો અહીંયા રોજે રોજ પ્રેક્ટિસ કરવા આવે છે, તેઓ માટે આ એડવોકેટ હાઉસ પણ પૂરતું નથી, જેના કારણે અમે વિચારસરણી કરતા હતા કે આને આપીએ કે ન આપીએ, અલોટમેન્ટ કરીએ કે કોમન આપે, એવી ચર્ચા વિચારણા બાદ આખરે અમે એવા નિર્ણય પર આવ્યા કે આ એડવોકેટ હાઉસને ખુલ્લું છોડી દેવામાં આવે, કોમન આપવામાં આવે, જેથી જે પણ વકીલ મિત્રો રોજે રોજ અહીંયા પ્રેક્ટિસમાં આવે છે તેઓ તેમના બ્રીફો, તેમની ફાઇલો, તેમના જે બી સાથે લેપટોપ કે બધું એમનો સામાન જે પણ લાયા હોય એ મૂકી શકે। સાથે સાથે લોકરોની વ્યવસ્થા કરવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા, તો લોકરમાં એમનો સામાન આવી જાય, પરંતુ જુનિયરોના લીધે અમે આ તાત્કાલિક ધોરણે અમે નિર્ણય લઈને મેજોરિટીથી ઠરાવ કરીને આ ખોલવામાં આજ રોજ ગુરુ પૂર્ણિમાના રોજ ખોલવાનો નિર્ણય કરેલ છે। સુવિધામાં અમે લોકરો આપેલા, ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા લોકરોની વ્યવસ્થા કરવામાં, ટેબલો કોમન આપવામાં આવેલા છે, ખુરશીઓ આપવામાં આવી છે, તેમાં ટોયલેટ બાથરૂમ તેમજ ટૂંક સમયમાં એસીની પણ વ્યવસ્થા થશે અને કેમેરા પણ લાગી જશે, જેથી અમને જુનિયરોની માંગ પર અમે વિચાર્યું કે ભાઈ એમને તકલીફો પડી રહી છે તો આ એડવોકેટ હાઉસ આપણે બંધ ન રાખતા ખોલી દઈએ છીએ। જે વહેલા આવે તે પહેલાં બેસી જાય, તેઓને કોઈનું પરમનન્ટ જગ્યા નથી, જે પહેલાં આવશે એ એમની જગ્યા રોકીને બેસી શકશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।